પહેલા તો શંકુને ઇંગ્લિશમાં શું કહેવાય? કોન. આપણે જે પેલો ખાવાનો કોન હોય એ પણ તમને ખબર જ છે આ જ આકારનો હોય. કેવો? શંકુ આકારનો. આ જે નીચે શું છે? વર્તુળ. નીચે આ વર્તુળ છે એની આ જે છે એને શું કહેવાય? ત્રિજ્યા. ઉપર છે આને શું કહેવાય? સીધી ઊંચાઈ. અને આ જે ત્રાંસુ છે એને શું કહેવાય? તિર્યક ઊંચાઈ એટલે કે એલ. બરાબર. ઊંચાઈ અને ત્રિજ્યા એકબીજાને લંબ છે એટલે 90 નો ખૂણો બન્યો. એટલા માટે આપણે અહીંયા કયો પ્રમેય લગાવી શકીએ? પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય શું છે? L² બરાબર h² પ્લસ r². ત્રાંસી દંડીનો સ્ક્વેર બરાબર ઊભી દંડીનો સ્ક્વેર વત્તા આડી દંડીનો સ્ક્વેર. બરાબર. તો આ L² પછી h² વત્તા r². તો L² બરાબર h² પ્લસ r². પણ આ વર્ગને આપણે હટાવી દઈએ તો L બરાબર શું થશે? વર્ગમૂળમાં h² પ્લસ r². જ્યારે પણ વર્ગ ઘટે તો સામે શું થઈ જશે? વર્ગમૂળ. હવે આપણે લખીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શું આવશે? શંકુની વક્ર સપાટીનો મતલબ શું થશે? આ જે છે ને સાઈડમાં આ જે છે આજુબાજુ ફરતી સપાટી હોય એને શું કહેવાય? વક્ર સપાટી. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે πr_l. સૂત્ર કયું થશે બેટા? πr_l. હવે આપણે જઈએ શંકુનું કુલ પૃષ્ઠફળ. એ કુલ પૃષ્ઠફળની અંદર શું આવશે? પહેલા તો વક્ર સપાટી તો આવશે જ. આ જે વક્ર સપાટી એ તો આવશે જ. એની અંદર શું બીજું એડ થઈ જશે? કોનું ક્ષેત્રફળ એડ થશે? વર્તુળનું ક્ષેત્રફળ અંદર એડ કરી દેવાનું. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? πr_l. એમાં કોનું ક્ષેત્રફળ એડ થશે? વર્તુળનું. વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr². બંનેમાંથી શું કોમન નીકળી જાય? પાઈ પાઈ બંને જોડે છે તો પાઈ કોમન નીકળે. બીજું શું કોમન નીકળી જશે? r કોમન નીકળી જશે. તો વધશે શું અહીંયાથી? એક l વધશે પ્લસ શું વધશે? r. બરાબર. તો આ સૂત્ર બની ગયું શંકુનું કુલ પૃષ્ઠફળ. હવે આપણે જોઈએ છે શંકુનું ઘનફળ. તો એની માટે એક વસ્તુ જુઓ. આ છે નળાકાર. તો નળાકારની અંદર હું એક શંકુ ખાલી દોરું છું. જો એની અંદરથી તમને બેટા 3 શંકુઓ મળશે. જો આ પહેલો શંકુ, બીજો અને ત્રીજો દેખાય. તો શું સમજ્યા તમે? તમને ખબર હોવી જોઈએ કે નળાકારનું ઘનફળ શું થાય? πr²h. તો એક જ નળાકારમાં કેટલા શંકુ આવ્યા? 3 આવ્યા. તો જેટલું બી નળાકારનું ઘનફળ હશે એના કરતા શંકુનું ઘનફળ કેટલા ભાગનું હશે? ત્રીજા ભાગનું. એટલે શંકુનું ઘનફળ શું થશે બેટા? 1/3 πr²h.